નમસ્કાર, કેમ છો? છોકરાને તમારા આપણે મા બાપને વિદેશ ભણવા મોકલવા હતા, ઊંચી ડિગ્રી લેવા, અને પૈસાનું ઠેકાણું ન હોય તો સરકારી એક યોજના છે સમાજ કલ્યાણ ખાતામાં. અમે લીધેલી છે આ લોન, એટલે કહીએ છીએ, મારા અનુભવ છે એટલે કહું છું. એમાં એવું છે કે છોકરું 12મા પછી આપણે મોકલતા હોય, 12મું ભણા એટલે એક ડિગ્રી લેવા માટે ગમે તો એ જે તે માન્ય યુનિવર્સિટી તો નહીં આવી જુઓ, અને એના જે ક્રાઇટેરિયા હોય એ ક્રાઇટેરિયામાં આપણે આવતા હોય તો આપણને એનો ફાયદો થાય. આની વિગતો જોઈએ તો તમારી ઈ સમાજ કલ્યાણ કરીને એક વેબસાઇટ આવે છે ગવર્મેન્ટની, ઈ સમાજ કલ્યાણ. એની અંદર એના ઉપર તમે જાઓ ને, અંદર જાઓ એટલે તમારે માહિતી બધી મળશે કે 12મામાં 60% કે તેથી વધુ જોવું છે, અને આમાં દરેક લાભ લઈ શકે છે, દરેક સમાજના વ્યક્તિઓમાં લાભ લઈ શકે છે. અને 15 લાખ સુધીની લોન મળતી હોય છે, 15 લાખ. અને 15 લાખ ફક્ત વ્યાજેલું ફક્ત 4%, 4% અડધા ટકાથી ઓછું. અને આ લોનની ચૂકવણી તમારે ચાણ કરે ખબર? તમારું છોકરું ભણી રહે ને, 3 વર્ષે ભણી રહે કે 4 વર્ષે ભણી રહે, એના 12 મહિના પૈસા સરળ હપ્તે ચૂકવવાની. આ ખરેખર સારી ફાયદાકાર તમે જે લીધી. અમારે આ તો શું મને થયું કે સારું આપણા મિત્રો છે બધા ગ્રુપમાં, આપણે બધા ફોલોવર્સ છે, તો એમને બિચારાને કોઈને 2 જણનો ફાયદો થઈ જાય, કદાચ કોઈ માહિતી ના હોય કોઈના પાસે. એટલે આ વિડીયો બનાવવાનો મકસદ એક જ હતો કે ભાઈ આપણે આ માહિતી આપણા ગ્રુપમાં કેટલા જિલ્લાના કેટલા દૂર દૂર અંતરે ગામના મિત્રો છે, ફોલોવર્સ છે, તો કદાચ કોઈને મોકલવાની બિચારાના પૈસાના કારણે બેસી રહ્યા હોય, તો આ જે તમારું જે તે જિલ્લાનું સમાજ કલ્યાણ ખાતું ખરું ત્યાં જઈને તપાસ કરવાની. છોય પૈસા લાવવાના થતા નહીં, બરાબર સમજી લેજો. કોઈ પૈસા માગે તો એસીબી કરીને પકડી દેવાના, બીવાર નહીં માં. છોય પૈસા સરકાર આપવાની કહેતી જ નહીં. એટલે આ યોજનામાં તમે તપાસ કરી અને એમાં તમારા ક્રાઇટેરિયા મુજબ જે ડોક્યુમેન્ટ્સ મંગાવ્યા હોય એ ડોક્યુમેન્ટ તમારે આપવાનો, અને તમારે તો તમે છોકરો તમારો વિદેશ જાય ને એના 6 મહિના સુધીમાં તમે એવી અરજી કરી શકો છો ઓનલાઈન, બરાબર છે. અને બીજું અમાઉન્ટ છે કે તમે જે 15 લાખ રૂપિયા તમને લોન આપી હોય ને એનું અમુક તમારે દોઢું મોર્ગેજ આપવું પડે. મોર્ગેજ તો આપવું પડે યાર, એમને તો કોને તમને આપણે હાલ. પણ 4% વ્યાજ છે ને સરળ હપ્તે પાછું, છોકરું ભણીના 12 મહિના પછી. એટલે ખરેખર સારું છે, ફાયદાકારક લોનો છે, અને આનો લાભ લેજો. અમે તો લઈએ જ છીએ, તમે લેજો. અને તમારે જે તે જિલ્લાની સમાજ કલ્યાણ ખાતામાં જવાનું તો તપાસ કરવાની, તો મળતું જ હોય છે. અને આ વિડીયો એટલો બધો ફેલાવો કે દૂરના ગામડા જે આપણા હોવા જોઈએ, આપણા ભાઈઓ હોવા જોઈએ, એમના સુધી આ માહિતી પહોંચે અને જનજાગૃતિ આવે અને લોકો વધારાનો લાભ લઈ છોકરાને વિદેશ મોકલવા માટે જે પૈસાની જરૂર હોય એવા લોકો. અને આ બાબતે મિત્રો તમારે શું કહેવું છે? તમારા અભિપ્રાય આપજો. જય હિન્દ, જય ભારત.